નમસ્કાર મિત્રો ગોરધનભાઈ ઝડફિયાની ગોંડલમાં ચર્ચા કેમ? શું ગોરધનભાઈ ઝડફિયા પડદા પાછળથી ગોંડલમાં સોગઠાબાજી કરી રહ્યા છે? ભલે ગોંડલમાં ન હોય પણ ગોંડલમાં તેમની તમામ રણનીતિ કામ કરી રહી છે. નિખિલ ડોંગા સાથે તેના સંબંધો શું છે? યુધેજ કલ્યાણ ગ્રુપ સાથે તેના સંબંધો શું છે? વાત એ પણ છે કે પિયુષ રાદડિયાને શું ગોરધનભાઈ ઓળખે છે? ઓળખવાની વાત પહેલા શું એવા સંબંધો છે? આ તમામ સવાલો થઈ રહ્યા છે. આજે વાત કરીશું ગોંડલ, ગોરધનભાઈ ઝડફિયા, જયરાજસિંહ જાડેજા અને યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ. ગોરધનભાઈ ઝડફિયા ગુજરાતની રાજનીતિનું એક એવું નામ કે જે ગુજરાતનું રાજકારણ જોતા હોય તેને ખબર હોય કે ગોરધનભાઈ ઝડફિયા કેટલા મોટા અને દિગ્ગજ નેતા છે. તેમણે કેવા કેવા નિર્ણયો કરેલા છે. એ પછી નિર્ણય ભલે તેને નુકસાન કરીને ગયા હોય, એ નિર્ણયોએ તેને ભલે બરબાદ કરી દીધા હોય, પણ તેમણે મોટા મોટા નિર્ણયો લીધા છે. કેશુબાપા જૂથના વ્યક્તિ એક સમયે તો પોતાની અલગ પાર્ટી બનાવી હતી 2008માં, મહાગુજરાત પાર્ટી, અને ત્યારબાદ કેશુબાપાની ગુજરાત પરિવર્તન પાર્ટી સાથે તે પાર્ટી ભળી ગઈ. 2012માં તેમણે સાથે મળીને ચૂંટણી લડી. કેશુબાપા તો વિસાવદરથી જીતી ગયા, પરંતુ ગોરધનભાઈ ગોંડલથી હારી ગયા. ગુજરાત પરિવર્તન પાર્ટી ત્યારબાદ ભાજપમાં ભળી ગઈ 2014માં, અને કેશુબાપાના પુત્ર પણ વિસાવદરથી પેટા ચૂંટણી લડ્યા હતા અને હારી ગયા. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા, એ સમયે મુખ્યમંત્રી, અને બીજી તરફ કેશુબાપાના જ પુત્ર હારી ગયા. વાત એ છે કે આ ગોરધનભાઈ ઝડફિયા શું જયરાજસિંહ જાડેજા સામે પડદા પાછળ મોરચો માંડીને બેઠા છે? આ અમે આમનામ નથી કહી રહ્યા, પરંતુ નિખિલ ડોંગાનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં ગોરધનભાઈ ઝડફિયા તેમની સાથે જોવા મળે છે. ગોરધનભાઈ ઝડફિયા સાથે નિખિલ ડોંગા હાથ મેળવે છે, અને વિડીયો પ્રમાણે તો એવું જ લાગે કે બંને એકબીજાને ખૂબ સારી રીતે ઓળખે છે. બાકી ગોરધનભાઈ ઝડફિયા કોઈ સામાન્ય વ્યક્તિને આટલો સમય આપે અથવા તો તેની સાથે એ પ્રમાણે આઈ કોન્ટેક્ટ સાથે વાત કરે એ બને નહીં. નિખિલ ડોંગા દૂધે ધોયેલા વ્યક્તિ નથી, તે પણ હત્યા કેસના આરોપી છે, અને તેમના પર પણ ગુજસી ટોક લાગેલો છે. એ કદાચ વધારે ખબર હોય ગોરધનભાઈને, આમ છતાં પણ તેમની સાથે મુલાકાત કરી અને વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ છે. વિડીયો જૂનો છે, પણ વાત એ છે કે ગોરધનભાઈ ઝડફિયા નિખિલ ડોંગા સાથે સંબંધો તો ધરાવે છે. એ સંબંધો પછી ફક્ત ઓળખાણના હોય તો પણ ભલે, એ સંબંધો પછી યુધેજ કલ્યાણ ગ્રુપની જે શરૂઆતની કાર્યવાહી હતી, શરૂઆતમાં તે જે આગળ વધી રહ્યું એ સમયના હોય તો પણ ભલે, અને કોઈને પાડી દેવા માટે હોય તો પણ ભલે. બીજી વાત કહું તમને, પિયુષ રાદડિયા જે વિશાલ ખૂટ કેસમાં પકડાયા, બન્ની ગજેરાને મદદ કરવાનો તેમના પર આરોપ છે. આ પિયુષ રાદડિયા પણ ગોરધનભાઈ ઝડફિયાને માને. તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ તમે જોશો તો ગોરધનભાઈ ઝડફિયાને તેઓ જન્મદિવસની શુભકામના આપી રહ્યા હતા. સામાન્ય રીતે કાર્યકર્તાઓ મોટા નેતાઓને જન્મદિવસની શુભકામના આપે, પણ તમામ મોટા નેતાને નહીં. એ 2-4 નેતાઓને જન્મદિવસની શુભકામના આપે, જેમ કે અત્યારના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, એને તો આપે શુભકામના, પણ પ્રદેશના કેટલા નેતાઓને શુભકામના આપે? એ ગણ્યા ગાંઠિયા નેતાઓને શુભકામના આપે. પ્રદેશના નેતાઓ પણ તમામ એકબીજાને શુભકામના નથી આપતા. એટલે કે પિયુષ રાદડિયા જો ગોરધનભાઈ ઝડફિયા અને કેશુબાપા પટેલ વિશેના ફોટો પોતાના સોશિયલ મીડિયામાં મૂકે તો આજથી ઘણા સમય પહેલા એ દર્શાવતા હતા કે આ મારી માટે આદર્શ છે, અથવા તો આમને હું માનું છું. તો અત્યારની સ્થિતિમાં એ પણ એક લિંક જોવા મળી રહી છે. બીજી વાત એ છે કે ગોરધનભાઈ ઝડફિયા 15 વર્ષ સુધી વિશ્વ હિન્દુ પરિષદમાં રહ્યા, તેનું કામ કર્યું, અને પિયુષ રાદડિયા પણ ભાજપમાં છે અને વિશ્વ હિન્દુ પરિષદમાં છે. તમે જુઓ કે એમની માટે પણ કેશુબાપા મહત્વના હતા, ગોરધનભાઈ માટે પણ કેશુબાપા મહત્વના હતા. કેશુબાપા જે સમય હતા ત્યારે કદાચ ગોરધનભાઈને લાગતું હશે કે ભાઈ આગળ જઈશું એમની સાથે રહેવાથી, પણ કેશુબાપા અત્યારે હયાત નથી, અને ગોરધનભાઈ પ્રદેશ ઉપાધ્યક્ષ રહીને અત્યારના પડ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં. ગોરધનભાઈ ઝડફિયા, પિયુષ રાદડિયા અને નિખિલ ડોંગા, આ ત્રણેય વચ્ચે કંઈક તો સંબંધો છે તેવું લોકો વચ્ચે ચર્ચાઈ રહ્યું છે. ગોરધનભાઈ ઝડફિયાને આમની સાથે એવા સંબંધો ન હોય તો જાહેર કરી દેવું જોઈએ કે એમની સાથે એવા કોઈ સંબંધો છે નહીં.
હું જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં છું, હું ભાજપમાં છું અને તેને જીતાડવાના છે, હું એના પ્રચાર માટે આવીશ. આવી જાહેરાત જો ગોવર્ધનભાઈ કરી દે તો માનીએ. ગોવર્ધનભાઈ કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, કોઈ ન્યૂઝ ચેનલના કહેવાથી શું કામ જાહેરાત કરે? સવાલ એ પણ થાય. આ વાત એટલા માટે કરવી પડે કારણ કે પોતે પણ જયરાજસિંહ જાડેજા સામે ચૂંટણી લડી ચૂક્યા છે. એટલે તમે જુઓ કે પિયુષ રાદડિયાની એક લિંક, એક યુદ્ધેજ કલ્યાણ, નિખિલ ડોંગાની લિંક અને ત્રીજી લિંક કે ગોંડલમાં તેઓ ભૂતકાળમાં આવી ચૂક્યા છે, ચૂંટણી લડી ચૂક્યા છે અને હારી ગયા હતા, એ પણ જયરાજસિંહ જાડેજા સામે. ચોથી મહત્વની વાત કે પરિવાર એ જ છે પરંતુ પેઢી બદલાઈ રહી છે. જયરાજસિંહ જાડેજા અત્યાર સુધી લડતા હતા, જીતતા હતા, ગીતાબા લડ્યા, જીત્યા, પણ હવે 27માં ગણેશ જાડેજા ચૂંટણી લડશે. ગણેશ જાડેજા એક વખત જીતી જશે તો પછી તે પણ આગળ કન્ટિન્યુ રાખશે, 1 ટર્મ 2 ટર્મ આગળ, જે ભારતીય જનતા પાર્ટી તેને ટિકિટ આપે. પણ અત્યારના સ્થિતિ એવી છે કે ક્યાં તો તેને ટિકિટ આપતા રોકવામાં આવે અથવા તો તેને હરાવી દેવામાં આવે. આ માટે અત્યારથી સમગ્ર સોગઠાબાજી ચાલી રહી છે. તમે જોશો કે દર મહિને કંઈ ને કંઈ સામે આવે. ભૂતકાળના હત્યા કેસ આવે ને અલગ અલગ સમાચાર સામે આવતા રહે. જોવું રહ્યું હવે આવનાર સમયમાં શું થાય છે. હજુ એક નેતા છે, એ પણ પાટીદાર સમાજના છે ને ખૂબ મોટા નેતા છે. તેમની સાથે પણ યુદ્ધ એજ કલ્યાણ અને આ પિયુષ રાદડિયાની લિંક જોડાઈ રહી છે. યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપના અન્ય સમર્થકોની લિંક જોડાઈ રહી છે. એ સાંકળ સાબિત ન કરે કે એ વ્યક્તિ આમને મદદ કરે છે, ન તો ગોવર્ધનભાઈ આમને મદદ કરે છે એવું સાબિત કરે, પરંતુ તમે જુઓ ને ઉપર છેલ્લું ડોટ કનેક્ટ કરો તો તમને એક અંદાજ આવે કે કંઈક તો રંધાઈ રહ્યું છે. બાકી યુદ્ધેજ કલ્યાણ ગ્રુપના સમર્થકો આમનામ જ આ નેતાના ફોટા ન મૂકે, તેને એટલું સમર્થન ના આપે. જોઈએ આવનાર સમયમાં શું સામે આવે છે. ગોવર્ધનભાઈ ઝડફિયા ખુલીને બહાર આવે છે કે નહીં, આવનાર સમયમાં ખબર પડશે. પ્રદેશ ભાજપ મૌન કેમ છે એ સવાલ ખૂબ ચર્ચાઈ રહ્યો છે અને આ પ્રદેશ ભાજપમાં ગોવર્ધનભાઈ ઝડફિયા પણ આવે. કદાચ ગોવર્ધનભાઈ ઝડફિયા ઈ બાને તો ઈ બાને જાહેરાત કરી દેવી જોઈએ, જેનાથી તેમનું પણ સ્ટેન્ડ ક્લિયર થાય. જો જાહેરાત નથી કરતા તો સવાલ ચર્ચાતો રહેશે. જો જાહેરાત કરી દે છે કે નિખિલ ડોંગા સાથે, યુદ્ધેજ કલ્યાણ ગ્રુપ સાથે મારે કોઈ નિસ્બત નથી, અથવા તો જે તે ભૂતકાળના સંબંધો હોય તે વાત કરે, જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં ખુલીને આવે તો માનીએ કે ભાઈ તેમની સાથે કોઈ સંબંધ નથી અથવા તો આ પ્રકરણમાં એ છે જ નહીં. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.